કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજના રિએક્શન વિડીયોની અંદર તમને યાત્રા કરવા લઈ જવા છે, અને એ પણ ઉત્તર ભારતની અંદર, સ્પેશિયલી ઉત્તરાખંડમાં. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી, અમરનાથ, આ બધી યાત્રાઓ કરવી તો આપણને બહુ જ ગમતી હોય છે. અને નો ડાઉટ એ બધી દિવ્ય ભૂમિ છે, બધી તપભૂમિ છે, તીર્થભૂમિ છે. ત્યાં જવું પણ ગમે આપણને, ને ઓબ્વિયસલી જવું પણ જોઈએ. સનાતન હિન્દુ ધર્મના આપણે સૌ વારસદારો છીએ, તો આપણને ત્યાં જવું ગમે જ. આપણા મહાદેવજી, આપણા વહાલા શિવજી, એમને રહેવાનું સ્થાન છે, તો એ આપણને ત્યાં જવું ગમે જ. પણ ક્યારેક સમય એવો આવે છે કે અરેરાટી છૂટી જાય, ત્યાંના દ્રશ્યો જ્યારે જોઈએ છીએ, અને હું માનું છું ત્યાં સુધી મેં પણ આ દ્રશ્યો નજરે જોયેલા છે, ને તમે પણ જોયેલા હશે, જો કદાચ તમે કેદારનાથ, બદ્રીનાથની યાત્રાએ ગયા હોય તો. ખરેખર બહુ જ વિકટ રસ્તો હોય છે. ડુંગરાઓ પરથી ચડીને જવાનું, અને પાછું ખીણની એકદમ અડીને નીકળવાનું હોય છે. ક્યારે ડુંગરા પડતા હોય કે નક્કી નથી હોતું. ખૂબ જ રિસ્કી રસ્તો હોય છે. અને પહેલાંના સમયમાં તો એવું કહેવાતું કે કેદાર બદ્રી ગયા હોય તો પાછા આવે કે કેમ એ શંકા હોય. જ્યારે યાત્રા કરવા નીકળે ત્યારથી જ્યારે ફરીવાર પાછા આવે ત્યારે લોકો એમને સામૈયા કરતા, ગામના ભાગોળ સુધી લેવા માટે જતા. કેમ? તો કે ચાલો હેમખેમ પાછા આવી તો ગયા. એટલી વિકટ યાત્રા હતી. અને ખરેખર આજના દિવસે તમને એવા વિડીયો દેખાડવા છે કે જે હાલના સમયમાં બહુ ઓછા દિવસો પહેલાં, આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 4 કે 5 તારીખ આસપાસમાં જ, તે 5 ઓગસ્ટ, 4-5 ઓગસ્ટ એ દિવસોમાં જ તે ત્યાં ઉત્તરકાશી છે, ઉત્તરાખંડ છે, કેદાર બદ્રીના રસ્તાઓ છે, એમાં બધે જે ડુંગરાઓ પડ્યા છે, પર્વતો ધહેર્યા છે, કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એ દ્રશ્યો બધા જો આપણે ત્યાં હોઈએ તો ખરેખર હચમચી જઈએ. પણ આપણે ત્યાં કદાચ નહોતા ગયા, પણ હાલ સોશિયલ મીડિયાનો આ યુગ છે જેના માધ્યમથી આપણને જોવા મળી જાય છે ઘેર બેઠા. તો આ વિડીયો જોયા પછી હું તો એમ કહું કે આપણે ભગવાનનો આભાર બી માનવો જોઈએ. અને જે લોકો બિચારા દુઃખી થયા છે, જેમના ઘર તણાઈ ગયા છે, ખરેખર જેમના જીવ ગયા છે, ભગવાન બધાને સદગતિ આપે અને ભગવાન એમને પોતાનું શરણું આપે, એમના આત્માને શાંતિ આપે, એવી અભ્યર્થના સાથે આજના આ વિડીયો આપણે જોવાના છે. આ વિડીયો જોઈએ છીએ આપણે, જે એ બધાય કોઈ એન્ટરટેનમેન્ટના પર્પઝથી નથી. આપણે એ જોઈને હસીશું કે મશ્કરી કરીશું, ના, એવા આશયથી આ વિડીયો બનાવવામાં નથી આવ્યો. આપણે કેવળ સદગત આત્માઓ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, અને જે બિચારા આમાં દુઃખી થયા છે, બરબાદ થયા છે, જે ઘર વિહોણા થયા છે, પરિવાર વિહોણા થયા છે, એ તમામને હિંમત મળે અને આપણે આપણી ભક્તિનું થોડુંક પુણ્ય એમને આપી શકીએ. બસ એવી એક શુભ પ્રયાસ હું આજના દિવસે હું કરવા જઈ રહ્યો છું, ને તમે સૌ મારી સાથે અવશ્ય જોડાશો. છેલ્લે એક નાનકડી સરસ મજાની વાત કરીશું, પણ હાલો આપણે તમને યાત્રા કરવા લઈ જાઉં છું. નજરે તમને દેખાશે, સ્ક્રીન ઉપર તમને બધા વિડીયો દેખાશે, તો અવશ્ય મારી સાથે જોડાશો. એક્ઝેક્ટ સામેનું ઘર છે. વિચાર કરો કે આ કેવું દ્રશ્ય હશે. નજર સામે જ ભયંકર વાદળ ફાટતું હોય એવું દેખાય. હજારો નહીં, લાખો ટન ગેલન પાણી એક સાથે નીચે પડી રહ્યું હોય, અને એ પ્રવાહ આપણી બાજુ આવતો હોય. એમ લાગે કે સાક્ષાત કાળ સામે આવે છે એવું લાગે. અને જુઓ તમે, સામેના ઘરમાં બિચારા કોઈ વ્યક્તિ છે. अरे यहाँ तक नहीं आने के यार, मुझे नहीं लग रहा. એની ભાષા પર કે છે, પણ આપણને ये तो दूर तक के नहीं हो ना. अभी दूर है, मतलब ऐसा बोल रहे कुछ. ભયંકર તબાહી, ભયંકર. એ પાણી છે, હો. લાગે છે આપણને કે ધૂળ ઉડતી લાગે, પણ ના, જ્યાદા તો પોતા છું. પાણીની એ જણ ઉડે છે. કેટલું ભયંકર હશે, વિચાર કરો. આહા, આવા બીજે તો અનેક વિડીયો છે, આપણે જોવાના છે. એનો એ જ વિડીયો છે. જો ઘર આખા તણાઈ ગયા છે, ઘર કશું જ બચવા નથી રહ્યું. अरे यहाँ तक नहीं आने के यार, मुझे नहीं लग रहा. ये तो दूर तक के नहीं हो ना. એક્ઝેક્ટ આ નદીનો કાંઠો જ છે.
જોકે આપણે કોઈ જજ કરવા માટે નથી બેઠા. હા, આપણે તો બસ ખાલી એક દ્રશ્ય જોઈએ છીએ અને એક ભગવાનને પ્રાર્થના કરવા માટે બેઠા છીએ. પણ ઘણા લોકો એવું કહેતા, મેં સોશિયલ મીડિયામાં જોયા છે લોકોને, કે જે લોકોએ નદીને દબાણ કર્યું હતું ને, જ્યાં નદીનો વળાંક વળતો હતો અને જે જગ્યા ખાલી હતી, બની શકે ને કે અમુક વર્ષો સુધી, અમુક સમય સુધી પાણી પ્રવાહ ન પહોંચતો હોય, વરસાદ ઓછો હોય એટલા માટે, અથવા ઉપરવાસમાં પાણી વરસાદ ન થયો એટલે નદી છે પોતાનો એ પટ છે ખાલી છોડતી હોય, રાઈટ? તો એ જે નદીનો ખાલી ભાગ હતો, તો એ ખાલી ભાગની અંદર જ્યારે લોકો ઘર બાંધવા માંડ્યા, બંગલાઓ બનાવવા માંડ્યા, અથવા તો હોટેલો, મોટેલો, રેસ્ટોરન્ટ કરવા માંડ્યા, ફરવાલાયક સ્થળ બધા હોય તો એવું બધું, તો પછી નદી તો પોતાનો રસ્તો થોડી ભૂલે કાંઈ. હવે એમાં નદીનો પણ વાંક નથી અને બિચારા લોકોનો પણ વાંક નથી. જોઈએ તો જોઈએ હવે શું કહે છે, જોઈએ છે આગળ. ફ્લડ ઇન ટંગલ કોલોની, મંડી. મંડી એટલે હિમાચલ પ્રદેશનું મંડી હોઈ શકે કદાચ. આ એ જ મંડી છે લગભગ. જો એ બહુ મોટું પૂર આવેલું અને માણસો છે બધા દબાઈ ગયા હતા અંદર. જો ઘરમાંથી લોકોને બહાર કાઢી રહ્યા છે. જો આમ જો ઉપરના માળે ચડેલા છે લોકો, નિસરણી મૂકીને. ઓહો, છોકરા બિચારા નીકળે છે. સાક્ષાત કાળને નજર સામે જોઈને એવું લાગે છે તે, રાઈટ? એક ક્ષણ માટે ખાલી વિચાર કરીએ કે એ સ્થાન ઉપર આપણે હોઈએ તો આપણે શું દશા થાય. અને હું માનું છું ત્યાં સુધી લાઈફમાં આપણે બધાએ એકાદ વાર, બે વાર તો એવા અનુભવ કર્યા હોય કે આપણે કાળને, મૃત્યુને નજર સામે જોયું હોય, એમ લાગે કે બસ આપણે ગયા એવું લાગે. પણ કોણ જાણે કઈ રીતે બચી ગયા હોઈએ. મને મારો અનુભવ યાદ છે અને પાણી સાથે ઇતિહાસ જોડાયેલો છે, માટે હું ચોક્કસ અત્યારે હું જોઈન્ટ કરું, અહીંયા કોટ કરું છું કે અમે જગન્નાથપુરની યાત્રાએ ગયા હતા. પછી ત્યાં દરિયામાં, સમુદ્રમાં નાહવા માટે ગયા. હવે દક્ષિણ ભારતમાં કેવું, બે દરિયા છે, એક રામેશ્વરનો દરિયો ને એક બાજુ જગન્નાથપુરનો દરિયો. રામેશ્વરનો દરિયો છે ને જે, એ બહુ શાંત દરિયો છે. થોડોક એનું પાણી આમ થોડુંક માટીવાળું છે, ગંદુ લાગે, પણ એ પાણી એકદમ શાંત. માનો કે 1 કિલોમીટર સુધી અંદર જવું હોય તો એ માણસો ચાલતા ચાલતા જતા હોય, અમુક તરવૈયા હોય તો જતા હોય. જગન્નાથપુરીનો દરિયો છે ને બહુ જ તોફાની દરિયો છે, ચંચળ દરિયો છે, એટલે અંદર માણસો જઈ ના શકે. અને હું તો જે વખતે ગયો તો આઈ થિંક મારી ઉંમર હશે કદાચ 15-17 વર્ષની ઉંમર હશે. અને એ વખતે જ્યારે દરિયામાં નાહવા માટે ગયા, પછી સંતો બધા એક બાજુ નાહતા હોય અને આપણે તો નાના હોય એટલે ચંચળ હોય, એટલે વળી હું થોડોક અલગ દૂર થઈને નાહવા માટે ગયો. અને દરિયામાં કેવું હોય કે અચાનક ખાડો આવી જાય, કારણ કે જ્યાંથી મોજું પાછું ગયું હોય ત્યારે માટી લેતું જાય તો ત્યાં અચાનક ખાડો થઈ જાય. અને ખાડો થઈ જાય ત્યાં મતલબ નહીં તો 2-5 ફૂટનો ખાડો થઈ જાય. તો આપણે તો ટેણીએ નાના કડાવ્યા હોઈએ એટલે એ નાતા એ ગયા ને અચાનક ખાડો આવ્યો ને અંદર કૂદી ગયો. એ વખતે તરતા એટલું બધું આવડતું નહોતું અને પાછી ઉપરથી પાછું મોજું આવ્યું એટલે ઉપર તો મને પાણી જ દેખાઈ ગયું કે હવે ગયા. 1 સેકન્ડ માટે એમ થઈ ગયું કે બસ જતા રહ્યા એમ. અને મેં તો શરીરને છોડી દીધું કે ભાઈ ગયું, ભગવાન ચાલો ધામમાં લઈ જશે. પણ હવે શું ખબર, પુણ્ય હતા બાકી કે કંઈક પાપ ભોગવાના બાકી હશે કે કર્મ અધૂરા હશે, જે ગણીએ એ પણ બચી ગયા એ વખતે મતલબ. અને પાછળથી બીજું મોજું આવ્યું અને પાછો કિનારે કાઢી મૂક્યો. અને એ પછી જે દરિયાને છોડ્યો, હાલની તારીખ સુધી મને પાણીમાં નાતા થોડોક ડર તો હજી પણ લાગે, થોડું પાણી ઊંડું હશે તો એમ. પણ કહેવાય ને કે જીવનમાં 1-2 અનુભવ એવા હોય, જેમ કે આપણે જ્યારે મૃત્યુને સ્વયં સામે જોયું હોય, તો આ બધું આપણે જે હાલ જોઈ રહ્યા છીએ એ બધું એવું જ છે કંઈક, રાઈટ? કે લોકો બિચારા નજર સામે મોતને જોયું હશે પણ કોઈ પણ કારણોથી ઉગરી જઈએ તો ખરેખર ભગવાનનો, ઈશ્વરનો ઉપકાર કહેવાય. અત્યારે આપણે જોઈએ છીએ તો મંડી વિસ્તારની અંદર ત્યાં ફ્લડ એટલે કે પૂરના કારણે બિચારા લોકો ઘરમાં ફસાઈ ગયા છે. અને ગટરના પાણી કહીએ કે કાદવ કીચડ કહીએ, ઘરની અંદર 1-1 માળ સુધી અંદર એ ઘૂસી ગયા છે અને લોકોને બહાર કાઢી રહ્યા છે. બિચારા ઘરડા વૃદ્ધો છે, બાળકો છે,
લેડીઝ છે, બહુ બહુ. હવે આ કેવું કુદરતી હોનારતો બધી છે, આમાં તો કોનો વાંક કાઢો એમ થાય. કુદરતી હોનારતમાં તો આપણે કોઈનો વાંક ન કાઢી શકીએ ને. આ એક નવો વિડીયો છે. ये देखो जी लाइव वीडियो देख रहे हैं, ऊपर से बहुत ज़्यादा मिट्टी आ रही है जिससे डेड बॉडी दबने का खतरा है, इसलिए जो है डेड बॉडी को निकाला जा रहा है. ઓહો आप लाइव देख रहे हैं. ઓહો, માણસ દબાઈ ગયો છે અંદર, પાછું નહીં ગયા બાળકોનો બિચારો મરી ગયો છે. डंगा धंसने से पीडब्ल्यूडी का टिप्पर गहरी खाई में लगभग 500 मीटर. ડુંગર જ્યારે પડે છે ને ત્યારે મતલબ કંઈ જોતું નથી હોતું એ, અને માણસો બિચારા બહુ મરી ગયા એમાં. જો અત્યારે જે લાશ કાઢી રહ્યા છે એ ભાઈ માટીમાં દબાઈને માણસ બિચારાનું મૃત્યુ થયું છે. ભગવાન એમના આત્માને नीचे શાંતિ गिर આપે. गया है जिसमें एक व्यक्ति घायल बताया जा रहा है. घायल को हॉस्पिटल ले जाया गया और डेड बॉडी जो है मिट्टी के नीचे दबी हुई है, जिसको ઓહો. खदेब करा उड़ जाए ना खदेब. ખરેખર આવા દ્રશ્યો જોઈએ ત્યારે આપણને સાચા અર્થમાં વૈરાગ જાગી જાય. એમ લાગે કે દુનિયામાં આપણે આવ્યા છીએ પણ ક્યારે જવાનું છે કે નક્કી થોડું છે. ક્ષણભંગુરા દેહ છે, રાઈટ? પાણીના પરપોટા જેવો દેહ કયો છે, ક્યારે ફૂટી જાય, ક્યારે મરી જવાનું છે, કશો જ ખબર નથી. અને અત્યારે તો આ ફાસ્ટ દુનિયા એટલી બધી છે, ક્યારે ક્યાંથી શું આવે કંઈ ખબર જ નથી. વિચાર કરો, જો આ જે ઉત્તર કાશીમાં જે વાદળ ફાટ્યું તો ત્યાંના લોકો બિચારા શાંતિથી બપોર વચ્ચે સૂતા હતા, કંઈ ખબર જ નહોતી કે આવું કંઈ થાય એમ. અને વર્ષોથી ત્યાં રહેતા હતા અને પોતાનું જીવન જીવતા હતા, અને વાતાવરણ શુદ્ધ છે ત્યાં, તો નદીનું પાણી પીવાનું, ફળ ફ્રૂટ બધા બહુ એકદમ બેસ્ટ લાઈફસ્ટાઈલ, એકદમ સરસ, શરીર બી હેલ્ધી હશે ને. પણ હવે વાદળ ફાટ્યું એમાં કોનો વાંક કાઢો, વિચાર કરો. પણ હું જ્યાં સુધી શાસ્ત્રોની ભાષાને સમજું છું ત્યાં સુધી મને એમ લાગે કે શરીરનો નાશ કોઈ પણ રીતે થાય જ, અનેક રીતે નિમિત્ત બનતા હોય છે. મને આ નિમિત્ત એવું લો કે વાદળ ફાટ્યું લો, વિચાર કરો. બહુ ઓછા કેસ જો કે દુનિયામાં ઘટતા હોય છે, વાદળ ફાટવાના કેસ બહુ ઝાઝા નથી હોતા, પણ હવે છેલ્લા અમુક 2, 3, 4, 5 વર્ષથી વધારે થોડાક વધ્યા છે, અથવા તો સોશિયલ મીડિયાના કારણે આપણા સુધી વધારે પહોંચતા હશે. પણ આ એવી ઘટના છે કે પેલા ખબર છે 2000 ને કેટલામાં કઈ સાલ હતી, કેદારનાથમાં વાદળ ફાટ્યું એ વખતે તો સ્થિતિ કેવી વિચાર કરો, બધું ધોવાઈ ગયું. અને એક વાદળ ફાટે એટલે લાખો ગેલન પાણી પડે એકસાથે, જે પડે એ બધું ધમધોકાર. આપણે આગળ વિડીયો જોઈશું બધા કે જેની અંદર આમ લાગે પથ્થરો છે ને, પથ્થર મોટા મોટા શિલાઓ, એમ લાગે કે એ મલોખાની જેમ, એ રૂની જેમ આમ કેમ ફંગોળાતી જતી હોય એવું લાગે. તો પાણીમાં કેટલી તાકાત હશે વિચાર કરો. પણ કહેવાનો મતલબ કે શરીર ક્ષણભંગુર છે, વાત તો નિશ્ચિત છે. આ માણસના દેહની કોઈ ગેરંટી ના આપી શકે, કોઈ વોરંટી ના આપી શકે, કોઈ તમને એક્યુરેટ આંકડો ના આપી શકે તમે આટલા વર્ષ સુધી, આટલા સમય સુધી અને આવી રીતે તમે રહી શકશો. ના, બહુ ભયંકર છે, બહુ ભયંકર. મૃત્યુથી તો કોઈ બચી શકતું નથી, પણ 100% વાત કહીએ તો મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરી શકાય, અને એ જીવતે જીવતા થઈ શકે. ભગવાનનું સ્મરણ કરી શકીએ, કર્મોથી બચી શકીએ, અને ભગવાનનું નામ સ્મરણ કરીએ તો ખરેખર મૃત્યુથી બચાતું હોય છે. હાલો, આપણે અત્યારે ભાગવતની કથા કરવા નથી બેઠા, પણ તમને વિડીયો દેખાડું છું. જો જો એમ લાગે કે આ ખરેખર મલોખાના ઉડતા હોય એવું લાગે. જો વિચાર કરો, કેવડી પથ્થરની શિલા છે. ઓહો, ઘંટીની અંદર જ્યારે એનું ઘઉં ને બાજરો અંદર જતો હોય ને દળાતી વખતે, ત્યારે કેવું આમ લાગતું એવું લાગે. વિચાર કરો. ઓહો, એ તો કાદવ છે, કાદવની જોડે જોડે પથ્થર છે, માટી છે. वो देखो तेरी ये आठ लगी ना
और ये देखिए आया कितना बड़ा देखो। આવા તો અનેક દ્રશ્યો ત્યાં ઘટ્યા છે એમ. જો જો આ એક બહુ ભયંકર છે. બિચારા રાડ પાડી રહ્યા છે કે ભાગો ભાગો પીછે. આ જો આ પુલ દેખાય છે ને, જ્યાં પુલની આસપાસમાં અહીંયા ક્યાંક એક બે માણસ જોયા હતા. એ કહી રહ્યા છો. પહેલાં આગળથી દેખાડો પાછું હું તમને. જો અહીંયા માણસ છે. જો અહીંયા માણસ છે. એક્ઝેક્ટ માણસ અહીંયા છે. એ જો ભાગે. અહીંથી જો આ મોજ સામે આવી રહ્યું છે. આગળ અહીંયા વાદળ ફાટ્યું હશે એવું લાગે છે. વાદળ અહીંયા ફાટ્યું અને જો આમ જો ધોધ આવે આમ જો. ઓહો એ લોખંડનો પુલ જો જાય એ. હા પુલ આમ જો. કોક એમ લાગે આ AI દ્વારા બનાવેલું છે પણ ના. ઓહો વિચાર તો કરો તમે. જો આટલું જ છે જે છે. હવે અહીંયા આગળ બી પાછો પ્રવાહ જો ઓછો થઈ ગયો ભાઈ. મતલબ વાદળ અહીંયા ફાટ્યું વાદળ અને આખો એ ઘડકો આવ્યો પાણીનો. લો જુઓ તમે. બહુ ભયંકર. પાણીથી જેને બીક લાગતી હોય ને ખરેખર એને આ બધું બહુ ભયંકર લાગે. અને આવી તો અનેક ઘટનાઓ ત્યાં ઘડી. વિચાર કરો. જો આવી રીતે આ વાદળ ફાટેલું અહીંથી આગળ અહીંયા ફાટેલું અને અહીંથી આગળ આવતા અહીંયા સુધી. જો આગળ એ આ બધું આખું પાણી થઈ જશે. બિચારા રાડો પાડે છે ભાગો એ કે પણ ક્યાં સંભળાય ને. જો આ જે બધું દેખાય. જો આ પાણી બધું તણાઈ જશે. જો ઓહો જાણે રમકડાના મકાન પડતા હોય ને એવું લાગે એમ છે. ઓહો બહુ ખરાબ. હે ભગવાન. બિચારા કેટલા બધા લોકો મરી ગયા છે અંદર. ભગવાન આત્માને શાંતિ આપે. જો આ બધું લાગે આપણને કે આ ધુમાડા ઉડે છે અથવા તો ધૂળ ઉડતી એવું લાગે પણ એ બધું પાણી છે. લોકો બીજા વિડીયો ચાલુ રહી ગયો છે. લોકો વાતો કરે છે. જો कोई ना बचे. सब खत्म होएगा. मकान चल गया यार. बागान चल गया. जरा लोग चिंता करे બધા. આપણે જો ગુજરાતમાં તમે રહેતા હશો જોતા હશો તમને એમ લાગશે કે આપણે કેટલા ભાગશાળી છીએ. વિચાર કરો કે આવી આપદાઓ આપણે આવતી નથી ને. બચી શકીએ છીએ આપણે. હાલ હેમખેમ બેઠા છીએ. ખરેખર ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને માણસનું આ શરીર છે આપણી પાસે જેટલો સમય બી છે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. બસ એવું મને તો લાગે છે. બાકી તો હું કે બહુ મોટો જ્ઞાની નથી. यहाँ पे नहीं आएगा कुछ. अगर आया फिर यहाँ नहीं आएगा ना. जो આવે સામેથી. कारगिल तो खत्म ऐसा था. ઓહો કેટલો આનો પ્રવાહ કેટલો મજબૂત હશે વિચાર. અને લિટરલી અંદર મોટા પથ્થરો જ હોય છે પણ એ પથ્થરો જોતા એમ લાગે કે આ આટલા હળવા કેમ થઈ ગયા. ઓહો જો તો ખરા તમે આમ જોઈએ તો આપણને એમ લાગે કે આ કોઈ કેમ પાણી કેમ આમ ધાર કરી હોય બધું હાલતું થાય. રમકડાની નદી નું ઓહો देख हुआ यार. खत्म कब. मजा यार. सब खत्म. આ એક નવો વિડીયો છે. જો આમાં બી વાદળ ફાટ્યું છે. કેટલું પાણી પડે છે વિચાર કરો. જે મકાનની બાજુમાં પડે છે હવે શું લાગે મકાન બચી શકે. ઓહો
વિડીયો ઉતારવાળો ભાઈ કેટલો આમ હિંમતવાળો છે વિચારો. એ બાજુમાં જ લાગે એવું લાગે તો આમ બાજુમાં જ પાણી બોલો લો આટલું પાણી એકસાથે જોવા મળે માણસ ગાંડો થઈ જાય. જોશી મઠ છે ને જે કેદારનાથ જતા કે બદ્રીનાથ જતા જોશી મઠ આવે જ્યાં રસ્તામાં જો એ ઝાડવું પડ્યું એ ગયું. ખરેખર કેદારનાથ બદ્રીનાથનો રસ્તો બહુ બહુ ભયંકર છે. જો અહીં શિલા પડે છે, પથ્થર પડે છે. ये ओ भगवान ओ माय गॉड शिव 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 केवड़ो पत्थर पड़ो अनबिलीवेबल भगवान ખરેખર આપણે ત્યાં હોઈએ તો શું આમાં જોઈ શકીએ વિચાર કરો. નો આગળ જઈ શકીએ એનો પાછળ જઈ શકીએ. જોકે કેદાર બદ્રીની યાત્રા મેં બહુ કરી છે નાનપણમાં જ તે અને એ વખતે અમને બી અનુભવ એવા થયા હતા. કેદાર બદ્રી જઈએ ને એટલે વચ્ચે જો એકવાર રસ્તો બ્લોક થયો એટલે પછી નો તમે પાછળ જઈ શકો નો આગળ જઈ, કારણ કે પાછળ તો લાંબી લાઈન હોય વાહનોની, પાછળ જવાય નહીં અને આગળ તો રસ્તો બ્લોક થયેલો હોય. પછી ઇન્સ્ટન્ટલી જેસીબી વાળાને બોલાવે, પછી સરકાર દ્વારા બધું થાય, પછી માણસ આગળ જઈ શકે. બાકી તો એક નાઇટ રોકાવું પડે, ક્યારેક 2 નાઇટ રોકાવું પડે, ક્યારેક 3 નાઇટ સુધી પણ રોકાવું પડે. અને એવી યાત્રા વિકટ એમ જોશીમઠની જ આ વાત છે. કેવડો પથ્થર પડ્યો જોઈએ ને તમે ફરી જોવો છો તો નથી જોવો. ચાલો આગળ વધીએ આપણે. આમાં બી પથ્થરો ચાલ્યા આવે છે, આ પથ્થરો છે અને આ કોઈ બનાવેલો વિડીયો નથી, આ ઓરિજિનલ વિડીયો છે. ઓહો જાણે રેતી કેમ પાણીમાં તણાઈ જતી એવી રીતે પથ્થરો તણાય વિચાર કરો. તો આમાં આ પથ્થર હળવા થઈ ગયા કે પાણીનું જોર વધી એ કંઈ સમજાતું નથી. અને આવા અનેક દ્રશ્યો આ વર્ષે વધારે બિચારા ત્યાં લોકો રહેતા હશે ને કેટલી તકલીફ પડતી હશે. ભગવાન બચાવે ભાઈ, ભગવાન બચાવે. તમને નથી લાગતું એવું કે આપણને એમ થાય કે યાત્રામાં જવું જ નહીં એવું? કેદાર બદ્રી જવાનું નામ લાગે, નામ કોઈ બોલે તમને ન લાગે કે ના હવે નહીં જવું લાગે ને? પણ જોકે ચોમાસું જશે ને અને માણસને ભૂલવાનો સ્વભાવ હોય અને એમાં સ્પેશિયલી ગુજરાતીઓ તો બહુ જ જલ્દી ભૂલી જાય પાછા એટલે તરત જ ચાલતા થશે. જમ્મુ કાશ્મીરમાં જ્યારે આતંકવાદી હુમલો કર્યો તે બોલો મારા ઓળખીતા આવ્યા હતા ઘણા કે એ લોકો ગુજરાતી આપણા કે હાલો કાશ્મીર જવું કાશ્મીર. એટલે હમણાં તો જે અઠવાડિયે પહેલાં તો જે આ બિચારા હિન્દુઓને માર્યા છે અને તમે પાછા કે ફરવા જેવું છે પણ ભૂલી જાય છે. મતલબ લોકોને માણસોને ભૂલવાનો સ્વભાવ અને સ્પેશિયલી ગુજરાતીઓને વધારે ભૂલવાનો સ્વભાવ. પણ ભગવાન બચાવે ભાઈ, ત્યાંથી બચ્યા કદાચ તો આગળ જતાં રસ્તામાં એક્સિડન્ટ થાય શું ખાતરી કહો. તો બચીએની વાત છે. અને જોકે ડાયલોગ મને યાદ આવે છે એક સાંભળ્યો હતો કે જો ડર ગયા સમજો વો મર ગયા લેકિન જો નહીં ડરા वो कल मरेगा. તો આજ નહીં કદાચ ડરીને કદાચ આજ નહીં ડર્યા જો બચી ગયા તો કાલ તો પછી મરવાનું જ છે. તો એક્સિડન્ટથી બચ્યા કે આતંકવાદીઓથી બચ્યા તો વળી પાછા કોઈ કેન્સરથી મરશે, કોઈ ડાયાબિટીસથી મરશે, કોઈ શુગરથી મરશે, બીજી ત્રીજા કોઈ કારણથી મરશે, પણ મરવાનું નિશ્ચિત છે. એ વાત તો ફાઇનલ છે. એ નવો વિડીયો છે જો એ અચ્છા જો એ લોકો વિચાર રાડો નાખે છે પાછળ ગાડી લઈ લો, કારણ કે અહીંયા જો આ પથ્થર પડી રહ્યા છે, આખો ડુંગરો પડે છે માટીનો, એમાં અહીંયા જો ઉપર અહીંયા લોકો છે જો એ ઓ માય ગોડ આખો ડુંગરો પડી ગયો. વિચાર કરો તમે આમાં શું સમજવું? ફરી વાર જોઈએ આપણે જોઈશું. તો અહીંયા લોકો છો, અહીંયા એ અહીંયા દેખાય છે ને, અહીંયા તો અહીંયા લોકો છે.
ये लोग को क्या के बची गए गाड़ी भी ले लो जो क्या हो जाए ये ओ माय गॉड लोग को बची गया रही गया लोग को बची गया बेचारा આમાં શું વચ્ચે વિચાર કરો તમે ક્યાંથી ડુંગરો કેમ પડે કે નક્કી જ નથી એમ લિમિટ નથી હોતું કે કેટલો પડવાનો છે બાપરે બાપ આ એક નવું કંઈક છે જો અહીંયા આમાં લિટરલી વાદળ જ ફસાયેલું દેખાય છે વિડીયો જો કે બહુ લાંબો છે પણ આપણે આખો ફટાફટ ફાસ્ટમાં જોવા ટ્રાય કરીએ જો એ વાદળ આવે છે જો અહીંથી દેખાડો તમને અહીંથી આવશે જો અહીંયા આગળ વાદળ બર્સ્ટ એટલે ફાટ્યું જો અહીંયા એ જો પાણી આવે છે અહીંયા એ જો આવ્યું ઓહો આપણે અહીંયા ખાલી ફોનમાં જોઈએ છીએ તોય આપણને એમ લાગે કે કેટલું પાણી હશે અહીંયા નજર સામે જોવાવાળાની શું દશા હશે ભગવાન ભગવાન ओ प्रभु हरे राम कृष्ण जगन्नाथ सहजानंद ये क्या है लोग बेचारा काली चीज से કેટલું પાણી આવે વિચાર કરો આ કેટલું પાણી છે જો આ નદી દેખાય પાછળ જો આ નદી બહુ નાની નદી છે જગ્યા નદીમાં બહુ સામાન્ય છે પણ જો આ પાણી એટલું છે ને કે આમ લાગે કે આ બધું કેવું નદી કરી નાખશે હમણાં જોજો स्लो है यार जो लक्ष्य છે શું દુનિયા આપની બરબાદીથી હોય લોકોની ચીસો સાંભળી તો એમ લાગે કે ઓહો જરા એટલે ડરી ગયા છે જો આગળથી દેખાય છે આપણને જો અહીંથી જોઈએ છે જો અહીંથી જો પાણી જે આવે છે જો અહીંથી ચાલુ જ છે આખે આખો જે પ્રવાહ છે ચાલુ જ છે હા लो आया ना જો પાણી આવે જો આવે પાણી જો આવે बा હા હા ભગવાન બચાવો વિડીયો અહીંથી આપણે બંધ કરીએ છીએ પણ આ બધા વિડીયોને જોતા એમ લાગે કે ખૂબ જ બરબાદી થઈ છે નુકસાની બધી આપણી જ છે માનવ પ્રજાતિની જ નુકસાની છે શું કરી શકીએ આમાં આપણે શું કહી શકીએ આના વિશે આ બધી અકલ્પનીય વસ્તુ હોય છે આપણે એની કલ્પના નથી ક્યારેય કરતા હોતા રાઈટ અને આ બધી કુદરતી હોનારતો બધી છે તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે છેલ્લે કે જે કોઈ આત્મા આ લોક છોડીને ગયા છે આ હોનારતમાં બિચારા મરણા છે જે દુઃખી થયા છે બરબાદ થયા છે કોઈ પરિવાર વિહોણા થયા હશે કોઈ માતા પિતા વગરના થયા હશે બધાના આત્માને ભગવાન શાંતિ આપે હું સ્વયં પોતે એક એકાદશીનું પુણ્ય હું અર્પણ કરું છું તમને બધાને પણ વિનંતી કરું કે તમે પણ એકાદશીનું ઓછામાં ઓછી એક એકાદશી તો આપણે આપીએ કે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને સદગતિ આપે બાકી તો ભગવાન જેવો ધણી છે ઈશ્વર છે બધાનું લેખાજોખા રાખતો હોય છે પણ કહેવાય ને કે જ્યારે કુદરત આપણાથી નારાજ થાય ને ત્યારે કોઈ પણ રૂપે પછી દેખાડતા હોય છે અને ઘડિયાઓ કે વડીલો એમ કહેતા કે જ્યારે ભગવાન છે કુદરત છે પ્રકૃતિ છે એ જ્યારે આપણાથી રીસાઈ જાય ને ત્યારે કોઈ બચાવી ન શકે અને હાલના સમયમાં જોઈએ છીએ તો માણસ દ્વારા માણસ એટલે કોઈ હું પર્ટિક્યુલર જાતિ ધર્મ ઉપર વાત નથી કરતો માણસની વાત કરું છું માણસ પ્રજાતિ જે છે એમના દ્વારા સારા કર્મો તો થતા જ હશે પણ વધારે ખરાબ કર્મો થતા હશે અને જેના કારણે પ્રકૃતિને ઠેસ વાગે છે અને પ્રકૃતિ બીજા રૂપે રૌદ્ર રૂપે પછી એનો બદલો લેતી હોય છે અથવા તો એનું ભુગતાન કરતી હોય છે અને જે દ્રશ્યો બધા આપણા દેખાવા જોવા મળે છે
ચલો, વિશેષ કશું નહીં. કદાચ વિડીયો લાંબો થયો હોય તો ચલાવી લેજો, પણ ફરીવાર પાછા મળીશું. અને આજના દિવસે ફરીવાર ભગવાન કેદારનાથ, ભગવાન બદ્રીનાથ, મહાદેવજી તમામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગતાત્માને ભગવાન પોતાના ચરણોનું સુખ આપે અને શાંતિ આપે. બસ એ જ પ્રાર્થના સાથે મળીએ છીએ ફરીવાર.